વલસાડ જિલ્લાના ઉમરગામના ભિલાડ વિસ્તારમાં બાળકના અપહરણ મામલે મોટો ઘટસ્ફોટ થયો। સાઉદી અરેબિયાથી વલસાડ આવેલા બાળકનું તેના મામાએ જ અપહરણ કર્યું હોવાનો ખુલાસો થયો। પોલીસે બાળકનું અપહરણ કરનાર આરોપી મામા સહિત બેને ઝડપી પાડ્યા છે। 23મી ડિસેમ્બરના રોજ એક મુસ્લિમ પરિવારમાં લગ્ન પ્રસંગમાં બાળક ગુમ થયું હતું। બાળક ગુમ થતા પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે 8થી વધુ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। વાપી નજીક દમણ ગંગા નદીના કિનારે ડ્રોનની મદદથી પોલીસે તપાસ કરતા જંગલમાંથી બાળક મળી આવ્યું। બાળકને સહી સલામત મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો। આરોપીઓએ ખંડણીના લાલચમાં બાળકનું અપહરણ કર્યું। પોલીસે બાળકના મામા શાહબાઝ ખાન નામના આરોપી સહિત સંડોવાયેલા અન્ય બેની ધરપકડ કરી છે। એના માતા પિતા પાસેથી અને પરિવાર પાસેથી ખંડણી લેવાના ઈરાદા સાથે આ ત્રણ વ્યક્તિઓ આખું કાવતરું રચ્યું હતું। બાળકને 23મી ડિસેમ્બરે જ્યારે એમણે અપહરણ કર્યું રાત્રે, ત્યારે અપહરણ કરીને જ્યારે હાઈવે પર ભાગતા હતા ત્યારે બાળકને બેભાન કરવા માટે થઈને એનું ગળું દબાવવાની કોશિશ કરી હતી અને એ દરમિયાન બાળક મરી ગયું છે એવો ડર લાગતા એ લોકોએ હાઈવે પરથી આ બાળકને ઝાડીઓમાં ફેંકી દીધેલું હતું। ત્રણે ત્રણ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે।